નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। જે રીતે આઈપીએલની મેચોની આપણે વાત કરતા હોઈએ છીએ અને આજે એ જ મેચોની વાત કરીશું। ગઈકાલે જે મેચ રમાઈ બેંગલુરુ અને પંજાબ વચ્ચે, આ એક મેચ એવી હતી કે જેની લોકો એવી આશા રાખી હતી કે જોરદાર રહેશે, રોમાંચક રહેશે, ચોગ્ગા છગ્ગાની રમઝટવાળી રહેશે, કારણ કે તમામ ધુરંધર ખેલાડીઓ આ બંને ટીમમાં છે। પરંતુ વરસાદથી પ્રભાવિત થઈને તેની અસર પણ મેચ ઉપર એટલી જ જોવા મળી અને ગઈકાલની મેચ કંઈક પ્રેક્ષકોને પણ નીરસ લાગી, પ્રેક્ષકોમાં પણ એક તેમના ચહેરા ઉપર પણ નીરસતા જોવા મળી અને જે મહાન ખેલાડીઓ છે, એટલે કે જે ખેલાડીઓ કે જે પોતાના અનુભવ સાથે ખેલાડી રમે છે, તે તમામ જે ખેલાડીઓ છે કંઈક સિંગલ ડિજિટમાં આઉટ થયા, એટલે એ પ્રકારે ઘણા બધા એવા સમીકરણો રચાયા। તો એ મેચ વિશે વાત કરીશું ને આજે જે બે મહત્વની મેચો રમાશે, એક તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે કે જે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે અને તેના વચ્ચે કેટલી રોમાંચકા રહી શકે છે, કારણ કે આ બંને ટીમો હરીફાઈમાં છે। તેમ કહીએ કે કોઈ એક પહેલા ક્રમાંકે આવે છે, કોઈ બીજા ક્રમાંકે છે અને પહેલા બીજા ક્રમાંકની જે હરીફાઈ છે તે જોવા મળશે। તો બીજી મેચ જે છે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે રમાશે। હવે આ મેચ પણ મહત્વની છે, એટલે ઘણી બધા આજના સમીકરણો જોવા મળી શકે છે અને ખરેખર આ જે મેચ છે આ બંને મેચો એક પાવર પેક મેચ ગણવામાં આવે તેમ લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલની એક નીરસ મેચ બાદ આજે તમામ લોકોને એવી આશા છે કે આ બંને મેચો સુપર ડુપર રહેશે અને ખાસ જે કહીએ તો જે આ બંને મેચો છે, આ બંને મેચોની જે ટીમો છે એ તે ખૂબ જ સારી માનવામાં આવે છે અને હરીફાઈવાળી આ મેચ રહેશે। તો કેવા પ્રકારના સમીકરણો રચાશે, ખેલાડીઓને લઈને આપણે ચર્ચા કરીશું। આ તમામ વિશે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું। સાથે આપણે જોડાયા છે જિજ્ઞા ગજ્જર કે જેઓ પૂર્વ ક્રિકેટર અને કોચ પણ છે। જિજ્ઞાજી, આપનું પણ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ગઈકાલે બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની વરસાદ પ્રભાવિત મેચ લો સ્કોરિંગ પણ રહી અને નીરસ પણ રહી। 14 ઓવર્સની કરાયેલ આ મેચમાં રોયલ ચેલેન્જર ઓફ બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા સોલ્ટ, વિરાટ, લિવિંગસ્ટોન, જીતેશ, કૃણાલ, મનોજ, ભુવી, યશ અને હેઝલવુડ જેવા 9 બેટર્સના સિંગલ ડિજિટ સ્કોરના કારણે 9 વિકેટે માત્ર 95 રન બનાવ્યા। અર્શદીપ બરલેટ, યાનસિંગ, ચહલ અને હરપ્રીત બ્રારની વેધક બોલિંગના કારણે આ શક્ય બન્યું। 96 રનનું ટાર્ગેટ પંજાબે માત્ર 5 વિકેટો ગુમાવી 12.1 ઓવર્સમાં પૂર્ણ કર્યું। હવે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલ પર 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગઈ છે। આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રથમ મેચ 3:30 વાગે રમાશે। ભર તડકે રમાનાર આ મેચમાં પ્રથમ ફિલ્ડિંગ કરનાર ટીમને જોરદાર તાપ સહન કરવો પડશે। પ્રથમ અને બીજા ક્રમાંક વચ્ચે રમાનાર આ મેચ રોમાંચક રહેશે તે સ્વાભાવિક છે। એક તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ છે તો બીજી તરફ એક ગુજરાતી અક્ષર પટેલ દિલ્હી ટીમનો કેપ્ટન છે। બંને ટીમો ગઈકાલે નેટ પ્રેક્ટિસમાં પરસેવો વહાયો હતો। આજની બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે જયપુરમાં રાત્રે 7:30 કલાકે રમાશે। રાજસ્થાનની સ્થિતિ નબળી છે અને પોઈન્ટ ટેબલ પર 8મા ક્રમે છે, જ્યારે લખનઉ 5મા ક્રમે છે। બંને ટીમો સારી છે, પણ રાજસ્થાનના બેટર્સ પ્રભાવશાળી રમતા નથી। આજે મેચ જીતવાનો પ્રયત્ન કરી શકે છે। અશોકજી, ગઈકાલની મેચ વિશે આપણે વાત કરીએ તો ગઈકાલની મેચ પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચેની કેવી રહી, કારણ કે 8 ખેલાડીઓ સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગયા। તો કેવી રહી ગઈકાલની બોલિંગ અને ગઈકાલની ઓવરઓલ મેચની વાત કરીએ તો? વેલ, વરસાદ પ્રભાવિત મેચ પહેલો જે એક શબ્દ છે, કારણ કે બહુ જ બધી ડીલે થઈ અને ડીલે થયા પછી મેચ શરૂ થઈ। મેચ શરૂ થઈ 14 ઓવરની મેચ છે। મેદાન ભીનું છે, આઉટફિલ્ડ સુકાયું અને એ પ્રમાણે કરીને કર્યું તો ક્યાંક વરસાદની અસર પીચમાં અને આજુબાજુના વાતાવરણમાં ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળી, પહેલી વાત। બીજી વસ્તુ કે જ્યારે ડકવર્ડ લૂઝના નિયમો પ્રમાણે રમતા આવીએ અથવા તો મેચ જ્યારે શોર્ટન કરવામાં આવે ત્યારે દરેક ટીમ જે પહેલા બેટિંગ કરતી હોય એને એમ હોય કે હું એક મોટો સ્કોર બનાવી લઉં અને એ મોટો સ્કોર બનાવવાની દોડમાં એ પછી વિકેટો ગુમાવતું જાય। ગઈકાલે જુઓ તમે, વિકેટો કોઈ એક પેટર્નમાં નથી પડી કે સ્પિનર્સને વિકેટ મળે એવું નથી।
ફાસ્ટરને વિકેટ મળી એવું નથી. દરેક જેણે બોલિંગ નાખી બધાને વિકેટ મળી. એટલે એનો અર્થ એ બતાવે છે કે તમારી પાસે તમારા બેટર્સ ઉતાવળ કરવા ગયા અને તેમની વિકેટો ગઈ. નો ડાઉટ કે વાતાવરણ ભીનું હોય એટલે સ્વાભાવિક છે બોલરોના જે પ્રયાસ હોય એમાં પણ સફળતા એ લોકોને વધારે મળે. પણ ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે જે રીતે રોયલ ચેલેન્જર બેંગ્લોરે 95 રન 9 વિકેટ ગુમાવીને 95 રન માર્યા, ત્યારે એમ લાગે કે આટલા બધા ધુરંધર ખેલાડીઓના આડેધડ શોટ્સ, હમણાં I was just watching the highlights, એમાં આડેધડ શોટ્સ મારીને બધા આઉટ થાય. એવું નહીં કે બોલિંગ સારી છે, નો ડાઉટ. તમે બેટ્સમેન તો સારા છો, વર્લ્ડ ક્લાસ બેટર છો તમે. તો એક 14 ઓવરની મેચથી એનો આ પ્રભાવ જોવા મળ્યો. અને નોટ ઓનલી ધેટ, એવું ને એવું પંજાબની સ્થિતિ કે બહુ સારી નહોતી. એ લોકોને 42 રનમાં 7 વિકેટો પડી ગઈ હતી. પણ તે છતાં ત્યાર પછી એક પાર્ટનરશિપ બની ગઈ અને ટીમ જીતી ગઈ, એ અલગ વાત છે. પણ ત્યાં પણ એ જ વસ્તુ જોવા મળતી કે જેટલું ઝડપથી આપણે રમીને આ ટાર્ગેટ્સ એ કરી લઈએ. જો ધારો કે ફરી વરસાદ આવ્યો તો શું, તો પછી ડકવર્ડલર્સના નિયમોથી પાછી કંઈક મેચમાં એ થશે તો શું. તો આ બધી અનિશ્ચિતતા વચ્ચે રમાયેલી આ મેચ હતી. અને હું માનું છું કે એની ગંભીર અસર એ બેટિંગ સાઈડ ઉપર જોવા મળી છે. બિલકુલ. જિજ્ઞાજી, કેવો રહ્યો પંજાબનો ચેઝ? અને ખાસ હેઝલવુડની બોલિંગની વાત કરીએ તો માત્ર 14 રન આપીને તેણે 3 વિકેટો લઈને પંજાબને દબાણમાં લાવી દીધું તેમ કહી શકાય. જી ચોક્કસ. જો તમે જે રીતે સરે પણ હમણાં વાત કરી કે જે ગઈકાલની મેચ આપણે જોઈએ તો વરસાદ પ્રભાવિત રહી, એટલે કહેવાય ને કે બંને ટીમ ઉપર ક્યાંક ને ક્યાંક એક વરસાદના લીધે જે રીતે મેદાન ઉપર વરસાદની અસર થતી હોય છે, બોલર્સ ને બેટર્સ માટે એક કહેવાય ને કે એક થોડોક ચિંતાનો વિષય હોય છે કે અહીંયા કેટલી જલ્દી આપણે જો હવે પાછું વેધર ચેન્જ થાય અને કેટલી જલ્દી આપણી તરફ રન રેટ આવે ને આપણે આટલા 14 ઓવરની મેચને કેવી રીતે આપણા તરફેણમાં લઈએ, એ બંને ટીમ માટેનો એક માઇન્ડસેટ હોય છે. પણ જેમ આપણે કીધું ને કે જે રીતે પંજાબની બેટિંગ અને આરસીબીની બેટિંગ જોઈએ તો આરસીબીની બેટિંગ તો જેમ જોયું ને કે સિંગલ ડિજિટ, કોઈ સેટ જ નથી થયું, કોઈ પાર્ટનરશિપ જ બિલ્ડ નથી થઈ. આટલા મોટા નામ છે પણ ક્યાંય કોઈએ પાર્ટનરશિપ બિલ્ડ કરવાની કોશિશ નથી કરી. ભલે તમારે 14 ઓવર રમવાની છે પણ એમાં પણ હું કહું કે 110 120 નો ટાર્ગેટ હોવો બહુ જરૂરી હતો. અને ટીમ ડેવિડે કદાચ જો 50 રન હાફ સેન્ચુરી ના મારી હોત તો આ સ્કોર આટલો પણ ના થયો હોત. જે રીતે ગઈકાલે આપણે જોયું, જે રીતે આરસીબીની બેટિંગ જે કોલેપ્સ થઈ છે, એટલે આ એક ફેક્ટર છે. અને બીજું જે આપણે કીધું ને કે હેઝલવુડ, હા ચોક્કસ ગઈકાલે મેચમાં ક્યાંક ને ક્યાંક 3 વિકેટ જે રીતે ડિસિપ્લિન બોલિંગ કરી છે હેઝલવુડે, અને એવું લાગ્યું કે આરસીબીની ફેવરમાં આ મેચ આવી જ ગઈ છે. કારણ કે જે રીતે પંજાબના બેટ્સમેન પણ એટલું સારું, જે ઓપનિંગ થી મિડલ ઓર્ડર તમે જો એ સેટ નથી થયા, રોંગ શોટ સિલેક્શન, ખાલી નેહલ વઢેર અને પ્રિયાંશ આર્યા અને જોસ ઇંગ્લિશ, આના સિવાય કોઈએ એટલો પ્રભાવ નથી છોડ્યો બેટિંગમાં કે જે રીતે થવું જોઈએ. પણ હા ચોક્કસ કે પંજાબ બાજી મારી ગઈ છે. બહુ લો સ્કોર 95 એટલે કઈ સ્કોર ના કહેવાય. હેઝલવુડે પ્રયત્ન ચોક્કસ કર્યા, 3 વિકેટ, બહુ સારી 3 વિકેટ લીધી, એટલે ક્યાંક ઘર આંગણે એવું લાગતું હતું કે આરસીબી ને જીતવાના ચાન્સ વધી ગયા છે. પણ કહેવાય ને કે સતત આરસીબી એક પ્રેશરમાં છે કે ઘર આંગણે મેચ નથી જીતી રહ્યું. એનું પરફોર્મન્સ ગઈકાલે જોવાનું. જી બિલકુલ. વેલ, આ તો વાત રહી ગઈકાલે મેચની. અશોકજી, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભર બપોરે 3:30 વાગે ગુજરાત ટાઇટન્સ અને જે વચ્ચે દિલ્હી વચ્ચે જે મેચ રમાશે. હવે આ જે બંને ટીમો છે ટોચની ટીમો ગણાય છે, તો કેટલી હરીફાઈ વાળી આ મેચ રહી શકે છે? કારણ કે એક તરફ ગુજરાત ટાઇટન્સ છે તો બીજી તરફ દિલ્હીનો કેપ્ટન ગુજરાતનો અક્ષર પટેલ છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે ગુજરાતનું નામ છે, એમાં ગુજરાતનો કોઈ ખેલાડી નથી. દિલ્હીની ટીમમાં કેપ્ટન તો કે ગુજરાતનો. એટલે અહીંયા આગળ લોકો પણ થોડા રહેશે કે ભાઈ ગુજરાત ટાઇટન્સ કે ગુજરાતનો કેપ્ટન. પહેલી વસ્તુ તો એ છે કે બંને મજબૂત ટીમો છે. આ તો ગઈકાલે પંજાબ જીતી એટલે બીજા ક્રમે આવી ગઈ, નહીતર પહેલા બીજા ક્રમે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ જ હતી. તો અત્યારની સ્થિતિ જોઈએ તો બંને ટીમો મજબૂત છે, જોરદાર રીતે એના બેટર્સ કામ કરી રહ્યા છે, એના બોલર્સ કામ કરી રહ્યા છે, કેપ્ટનશિપ બહુ સારી થઈ રહી છે. અને ખાસ કરીને ઉડીને આંખે વળગે એવી વાત હોય તો જે રીતે ગુજરાતનો ખેલાડી અક્ષર પટેલ જે રીતે દિલ્હીની કેપ્ટનશિપ કરી રહ્યો છે, એનામાં જે મેચ્યોરિટી બતાવી રહ્યો છે, જે એની ટીમને સંભાળવાની એની આવડત બતાવી રહ્યો છે, જે રીતે ખેલાડીઓ પાસેથી કામ લેવાની ક્ષમતા બતાવી રહ્યો છે, એ ક્યાંક ઉડીને આંખે વળગ્યો છે. અત્યારના જેટલા પણ કેપ્ટન્સ છે એમાં સૌથી વધારે ઇમ્પ્રેસિવ કેપ્ટન તરીકે મારી દ્રષ્ટિએ કોઈ હોય તો એ અત્યારે અક્ષર પટેલ છે. એણે બાકીના ખેલાડીઓને એટલી સારી રીતે સાચવ્યા છે.
દરેક ખેલાડીને એનાથી સિનિયર છે ને એટલું રિસ્પેક્ટ આપવું, એની સાથે રહેવું, આઈ થિંક આ બહુ અગત્યનું છે કે જ્યારે તમે પોતે ગ્રેટ છો એવું બતાવવાની જરૂર નથી. સામેના ખેલાડી બહુ જ મોટા છે અને છે એમના દેશના, ધારો કે સ્ટાર્ક, તેમના દેશનો એક નંબર 1 બોલર છે, વર્લ્ડનો નંબર 1 બોલર કહી શકાય લેફ્ટ આર્મ બોલિંગની વાત કરું તો. અને એવાની સાથે એવા ખેલાડીઓની સાથે એને રમવાનું આવે તો એટલી બધી જબરજસ્ત રીતે આનું કમ્યુનિકેશન છે, જબરજસ્ત રીતે એની સાથે એનું ટ્યુનિંગ છે. અને તમે જુઓ દર વખતે સ્ટાર્ક હેઝ ડિલિવર્ડ ઇન ઓલ ધ મેચીસ. અત્યાર સુધી સ્ટાર્કની બોલિંગ એટલી બધી પ્રભાવશાળી આઈપીએલમાં જણાઈ નહોતી, વર્લ્ડ લેવલે બરાબર હતી. તો હું માનું છું કે અક્ષર પટેલમાં એક મેચ્યોરિટી છે અને જ્યારે તમારામાં મેચ્યોરિટી હોય કેપ્ટન તરીકેની તો એ ટીમના જીતવાના ચાન્સીસ વધી જાય. યાદ કરો હાર્દિક પંડ્યાની વાત. હાર્દિક પંડ્યાએ મેચ્યોરિટી બતાવી હતી, ગુજરાત ટાઇટન્સને એને ચેમ્પિયન બનાવી હતી. આ વખતે કદાચ દિલ્હીની ટીમ ચેમ્પિયન બને તો મને નવાઈ નહીં થાય. અત્યાર સુધીમાં ઘણી બધી ટીમોએ પ્રયત્ન કર્યા છે, ઘણા બધા કેપ્ટન્સ આવી ગયા, રિષભ પંત, આયર, જેટલા તમે નામ ગણો બધા કેપ્ટનો આવી ગયા, પણ દિલ્હીની આટલી સારી હાલત ક્યારેય હતી નહીં જેટલી આજે છે. અને સૌથી મોટું શ્રેય હું અક્ષરને આપું છું, કારણ કે એણે જે રીતે ટીમને મેન્ટેન કરી. અનધર વે ગુજરાત ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટલી વેલ. કોઈ જ રીતે એમ કહી શકાય કે દરેક બેટ્સમેન લઈ લો, ગિલ લઈ લો, સાઈ લઈ લો, તમે બટલર લઈ લો, રુધરફોર્ડ લઈ લો, એવરીબડી ઇઝ ઇન ગ્રેટ પે. અને આ એક બહુ જ મહત્વની વાત છે કે તો અહીંયા પણ જીતવાનું શરૂ થયું અને ઓવરઓલ તમે પ્રદર્શન જુઓ તો આ બધા ખેલાડીઓનું વધતું જાય છે. અને જે રીતે સાઈ સુદર્શન સ્ટાર્ટિંગમાં જે બેટિંગ કરે છે, એમેઝિંગ બેટિંગ, એક લો પ્રોફાઇલ ખેલાડી અને એક હાઈ પ્રોફાઇલ ક્રિકેટ, એટલે આ બંને વચ્ચેની જે મેચ છે, એક તો બરાબર ધૂમધકતા તડકામાં મેચ છે, એટલે પહેલી વાત તો એ છે. દર્શક મિત્રોને એ પણ આપણે જણાવીએ કે ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે એના માટે, પાણી અથવા તો પંખા એ બધી વસ્તુની. પણ ખાસ કરીને આ બંને મેચમાં કોણ જીતશે એના કરતા કોણ પહેલા બેટિંગ કરે છે, કારણ કે જે પહેલા બેટિંગ કરશે એને એડવાન્ટેજ એ રહેશે કે બાકીના એના ખેલાડીઓ જે છે એ થોડા શાંતિથી રહેશે, કારણ કે એમને ફિલ્ડ ઉપર આવવાનું નથી. જે ફિલ્ડિંગ કરશે એને ધૂમધકતા તાપમાં ફિલ્ડિંગ કરવાની થશે. એટલે ખેર ક્રિકેટરો એના માટે એ થયેલા હોય છે. પણ જ્યારે બંને ટીમોના બોલર્સ, બેટર્સ અને કેપ્ટન્સ આ જોરદાર હોય, શાનદાર હોય, તો આપણે એ જ અપેક્ષા રાખીએ, તો બધા એ અપેક્ષા રાખે છે કે 200 પ્લસનો સ્કોર થાય અને લોકોને મેચ જોવાની મજા આવે. ગમે તે જીતશે તો લોકોને ગમશે. પેલી બાજુ જીતશે તો અક્ષર પટેલ જીત્યો, આ બાજુ જીતશે તો ગુજરાત ટાઇટન્સની ટીમ જીતી. એટલે બંને બાજુ તમારી પાસે લાડો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બંને ટીમોને જે સપોર્ટ છે એ સપોર્ટ પણ મળી રહેશે, લોકોને એવું લાગે. જી જી બિલકુલ. જિજ્ઞાજી, ગુજરાત અને દિલ્હી બંને ટીમોના કયા એવા બે બેટર્સ છે કે જે આજે જોરદાર પરફોર્મન્સ કરશે? અને જે બોલર્સની વાત કરીએ તો આ મેદાન પર કયા એવા બોલર્સ છે આ ટીમના કે જેને આ મેદાન ફાવશે? જો આપે જે રીતે પૂછ્યું ને કે જે આજની મેચ એ હેડ ટુ હેડ મુકાબલો છે એ જીટી અને ડીસી પર, જેમ સરે પણ કીધું કે બંને ટીમ ધુરંધર છે, બંને ટીમ જોરદાર છે, બંને ટીમના પ્લેયર્સ ફોર્મમાં છે, બંને ટીમ પોઈન્ટ ટેબલ ઉપર અત્યાર સુધી પહેલા બીજા ક્રમે રહી છે. એટલે તમે જો કે બંને ટીમનું જે ટીમ કોમ્બિનેશન છે એ ખૂબ જ સારું છે, જે વિનિંગ કોમ્બિનેશન અત્યાર સુધી ચાલતું આવ્યું છે. શુભમન ગિલ, સાઈ સુદર્શન અને બટલરની જેમ વાત કરી સરે, અને એમાં હું એડ કરીશ કે સર એમને ટોટલ જો આ સિઝનમાં જો તો 755 એ 3 બેટ્સમેનના ટોટલ રન થઈને થાય છે. એમની સ્ટ્રાઇક રેટ જુઓ તમે. અને આ બાજુ દિલ્હીમાં તમે જુઓ તો કરુણ નાયર પહેલી હાફ સેન્ચુરી મારી છે અને એક ફોર્મમાં આવ્યા છે. કેએલ રાહુલ છે, સ્ટમ્પ સારું રમી રહ્યા છે. અક્ષર મિડલ ઓર્ડરમાં બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે બેટ્સમેન તરીકે. આશુતોષ એક યુનિક ફેક્ટર તરીકે આ સિઝનમાં દિલ્હી તરફથી જોવા મળી રહ્યા છે. નિગમ બહુ સારી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. તો કહેવાય ને કે જીટીની બેટિંગ અને ડીસીની બેટિંગ, બંને બેટિંગમાં તમે જુઓ ને તો એક કહેવાય ને કે કમ્પેરિઝન કરીએ ને તો બંને હેડ ટુ હેડ જઈ રહ્યા છે. હા, એક થોડું જીટીની થોડીક વીકનેસ જોઈ રહી છું, જે મારા તરફથી મને એવું લાગે છે કે જે મિડલ ટુ લોઅર ઓર્ડરમાં છે ને એક ટેવટિયા થોડું ચાલી નથી રહ્યા, એક ટેવટિયા ફોર્મમાં નથી. ઋતુરાજ ચાલ્યા તો ચાલ્યા, બાકી દારોમદાર છે, શાહરૂખ ખાન થોડા ચાલી નથી રહ્યા. તો આજની મેચમાં જોવાનું એ રહેશે કે જો ટીમ 180-90 થી આગળ જાય છે તો નીચેના લોઅર ઓર્ડરે પણ એક જિમ્મેદારી નિભાવવી પડશે જીટી તરફથી. અને જેમ આપણે બોલિંગની વાત કરી તો જો શુભમન ગિલની સામે સ્ટાર્ક છે, દિલ્હીની તમે કુલદીપની વાત કરો, મુકેશની વાત કરો અને અક્ષર પટેલ, તો જે દિલ્હીના જે બોલર છે એ પણ જેમ અક્ષર પટેલને એઝ એ કેપ્ટન ખૂબ સારી રીતે બોલિંગ યુનિક સપોર્ટ કરી રહ્યા છે. જ્યારે જીટીના બોલર્સની તમે વાત કરો તો સિરાજ, અને હું સૌથી વધારે એક પ્રભાવિત થઈ છું તો આ સિઝનની અંદર પ્રસિદ્ધ કૃષ્ણા,
જે રીતે એમની ડિસિપ્લિન અને સ્પીડ, એમની જે પેસ બોલિંગનું જે એમને ખૂબ સરસ આ સિઝનની અંદર પરફોર્મન્સ કર્યું છે. સાઈ કિશોર, મોહિત શર્મા અને વોશિંગ્ટન સુંદર એડ થયા છે. તો મતલબ વોશિંગ્ટન સુંદર પણ આવે છે જીટીમાં. રાશિદ ખાન પણ એક ફેક્ટર છે કે જે ભલે એમની ઇકોનોમી થોડી ખરાબ ચાલી રહી છે, એટલી વિકેટ ટેકિંગ એમને આ સિઝનની અંદર જોવા નથી મળી. પણ હેડ ટુ હેડ મુકાબલો જીટી અને ડીસી, જી હાઈ વોલ્ટેજ મેચ તો રહેવાની છે, મોટું મેદાન છે અને જો 200+ રન થશે તો ઘણી મજા આવશે ફેન્સને પણ અને પ્રેક્ષકોને, કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર હવે બની રહેવું પડશે અને આ ટીમ બંને પોઈન્ટ ટેબલ ઉપર બની રહેવા આજે કરોયા મરોના મુકાબલા સાથે જ ઉતરશે, કારણ કે હારશે એટલે પાછા પોઈન્ટ ટેબલ પર નીચે નીચે આવતા જશે. તો મારી દ્રષ્ટિએ બંને ટીમ એક સારું એવું પરફોર્મન્સ જોશે. બિલકુલ. અને શરૂઆતથી જ અશોકજી આપણે પણ વાત કરતા હોઈએ છીએ કે આ જે IPL 2025 છે તે ખાસ બોલિંગ ડિપાર્ટમેન્ટ તેનું આક્રમક રીતે અંદાજમાં જોવા મળ્યું છે, એટલે કે આ વખતની IPLમાં બોલર જે છે તેનો અંદાજ કંઈક આક્રમક જોવા મળે છે અને એ જ પ્રમાણે આજની મેચ રહે તેવી આશા રાખીએ. અશોકજી, બીજી મેચની વાત કરીએ તો આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે મેચ છે. કેવી રહી શકે છે આ મેચ, અને રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો કેવી લડત રહી શકે છે? સૌથી મહત્વની વાત છે રાજસ્થાન રોયલ્સ. આ ટીમ વિજેતા બની છે, ત્યાર પછી ઘણા સારા પ્રદર્શન કર્યા છે, રનર્સઅપ રહેલી છે. સંજુ સેમસન જે ટીમનો લીડ કરી રહ્યા છે, એમાં ગયા વખતે એક જીતવાની બાજી હતી, તે જ વખતે એમને સ્નાયુ ખેંચાઈ ગયો અને એમને તરત જ બહાર જવું પડ્યું અને ધેટ મે કોઝ પ્રોબ્લેમ. જો આજે કદાચ ઇન્જરીને કારણે ન રમે તો એક મુશ્કેલી ઊભી થઈ શકે. પણ એ ટીમમાં પણ મારી દ્રષ્ટિએ બેટ્સમેનો સારા છે. યશસ્વી જયસ્વાલ છે, સૂર્યવંશી છે, નીતિશ રાણા છે, રિયાન પરાગ છે. અહીંયા એક પ્રોબ્લેમ છે, રિયાન પરાગ અને જે બાકીના બેટર્સ છે એ લોકોની બેટિંગ કરવાની ક્ષમતા કરતા વિકેટ ઉપર ટકવાની પોતાની ઈચ્છા જ ઓછી એવું લાગે. એ લોકો જે રેશ શોટ રમીને આઉટ થાય છે, જે પ્રકારનું કોઈ એક એવી વ્યક્તિ નથી આવતી કે પાછળ, એટલે બે ત્રણ ખેલાડીઓને વાત કરો, યશસ્વી, સંજુ સેમસન ને એ લોકોને વાત કરો, તો કોઈ એવા પ્લેયર નથી આવતા કે એક મોટી પાર્ટનરશિપ બનાવીને ટીમને આગળ ઉપર લઈ જાય. અહીંયા સંજુ આઉટ થઈ ગયો તો આખી ટીમ આઉટ થઈ ગઈ, એ પ્રકારનું એક પરિસ્થિતિ ઊભી થાય. પહેલી વસ્તુ, રાજસ્થાન પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ મારા હિસાબથી સૌથી નબળું છે, કારણ કે their bowling has never clicked except એક બે ખેલાડીને વાત કરીએ આપણે તો ક્યાંય કોઈ જગ્યાએ એનું બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલું સારું ન ચાલે. ધ અધર વે રાઉન્ડ તમે જોવા જાઓ તો લખનઉની જે વાત છે, બેટિંગ પણ સારી થાય છે, બોલિંગ પણ સારી થાય છે. તો અહીં આગળ રાજસ્થાન માટે તક છે પાછા ફરવાની, કારણ કે રાજસ્થાન હવે ધીમે ધીમે નીચે તરફ જતું રહ્યું છે. એટલે આ બધી જે ટીમો છે હવે 4 પોઈન્ટ છે એના, તો એ 4 પોઈન્ટ્સમાંથી 8 પોઈન્ટ કે 10 પોઈન્ટ મેળવવા માટે એને સતત બધી મેચો જીતવી પડે. એટલે આ બધી મેચો જીતવી પડે એવો ટેમ્પરામેન્ટ, એવી ટીમ, એવી કેપ્ટનશીપ અને એવું મેનેજમેન્ટ રાજસ્થાનનું આ વખતે જણાતું નથી. બીજું, રાહુલ દ્રવિડની ઉપર ગયા વખતે બહુ જ કેમેરો ફરતો હતો. તમે જો એટલો બધો સિરિયસ છે રાહુલ દ્રવિડ કે એની કોઈ હદ નથી. આટલું બધું ફેસ ઉપર આટલા એક્સપ્રેશન સિરિયસ લઈને બેસવાથી આખી ટીમ ઉપર મારી દ્રષ્ટિએ નેગેટિવ ઇફેક્ટ જાય છે. એમને એમ થાય છે કે કોચને ટીમ પર ભરોસો નથી. ગયા વખતે ટાઈમ એન્ડ અગેન કેમેરો એની ઉપર જ ફરતો હતો, હાઉ સિરિયસ હી ઇઝ. તો આટલું બધું સિરિયસ રહીને ટીમ ઉપર એક પ્રકારનું પ્રેશર વધારવાનું કામ અત્યારે કોચ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ મને એ પણ લાગે છે. સામે જે લખનઉની ટીમ છે, દે હેવ ધેર પ્રોબ્લેમ્સ, બટ એ લોકો એટલી સારી રીતે મેનેજ કરે છે અને એ સારી રીતે લખનઉની ટીમ રમે છે. રિષભ પંત પહેલા નહોતું રમતું, પછી રિષભ પંત પણ રમતો થયો. બાકીના ખેલાડીઓ પણ જબરજસ્ત છે. જેમ આપણે વાત કરીએ માર્શ, માર્કમ ને પૂરણ, આ ત્રિપુટી તો આ વખતે કયા રેકોર્ડ તોડશે એ જ ખબર નથી પડતી, એવી જબરજસ્ત બેટિંગ કરે છે. તો આ ખેલાડીઓને તમારે કાબુમાં રાખવા પડશે. પહેલી વાત છે, તમારી પાસે જોફ્રા આર્ચર છે, બાકી કોઈ ખેલાડી છે નહીં, અને એ ખેલાડીને કાબુમાં રાખવાથી આગળ કે સ્કોર એટલો બધો ના થઈ જાય કે જે ચેસ કરવા મુશ્કેલી પડે. તો હું માનું છું કે અહીંયા આગળ સૌથી મોટી જવાબદારી રાજસ્થાન રોયલ્સની રહેશે. લખનઉની ટીમ મજબૂત છે, બેલેન્સ છે, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ બધું નાઉ ઇટ ઇઝ સેટલિંગ ડાઉન. શરૂઆતમાં જ્યારે લખનઉની ટીમ હારતી હતી તો બહુ બધા ચર્ચા થતી હતી કે જો રિષભ પંતને અહીંયા આગળ આમ કહે છે, આમ કહે છે, પણ નાઉ થિંગ્સ આર સેટલિંગ ડાઉન. તમે જીત મળે એટલે ડેફિનેટલી બધાનો કોન્ફિડન્સ તમારામાં વધે અને લખનઉ અત્યારે સારી સ્થિતિમાં છે. લખનઉને એક ચાન્સ, બીજો લખનઉનો બી સારો ચાન્સ છે કે રાજસ્થાન હરાઈને 2 પોઈન્ટ લે છે, કારણ કે એના માટે પણ 2 પોઈન્ટ જરૂરી છે.
કારણ કે જે સ્થિતિ અત્યારે લખનઉની છે એ લખનઉના 8 પોઈન્ટ છે. આજે જો 2 પોઈન્ટ મેળવે તો 10 પોઈન્ટ ઉપર આવી જાય. 10 પોઈન્ટ ઉપર આવે અને એમાં જો સારા રન રેટથી જીતો તો પહેલા બીજા ત્રીજા ક્રમે પણ આવી શકે. તો બહુ જ સારામાં સારી સ્થિતિમાં છે અત્યારે આ ટીમ, અને દે વિલ ટ્રાય ટુ મેનિપ્યુલેટ ધેટ વે. જ્યારે રાજસ્થાન રોયલ કોઈ પણ હિસાબે આ મેચ જીતવાનો પ્રયત્ન કરશે, અને રાજસ્થાન રોયલ્સને પોતાની મેચ જીતવી હોય તો માત્ર ને માત્ર એમને જો કોઈ બચાવે તો એમની બેટિંગ છે. જો બેટિંગમાં મોટો સ્કોર મૂકે તો જ તમારી પાસે જીતવાની અપેક્ષા છે. બાકી અધરવાઇઝ 140-50 સ્કોરમાં તમે જીતી શકો એ શક્યતાઓ હવે ઓછી દેખાય છે. બિલકુલ. જીજ્ઞાજી, કેવી રહી શકે છે લખનઉની ટીમ? કઈ સ્ટ્રેન્થ અને કઈ વીકનેસ? કારણ કે જે રીતે આપણે અશોકજીએ વાત કરી કે કયા પ્રકારના સમીકરણો રચાઈ શકે તેમ છે, તો જે કયા બોલર્સ અને બેટર્સ છે કે જે આજે શાનદાર પ્રદર્શન જયપુર ખાતે કરી શકે તેમ છે? જો બહુ મહત્વપૂર્ણ સવાલ છે, અને જો આપણે બીજી મેચ જે છે આપણી રાજસ્થાન રોયલ અને LSG વચ્ચેની, જો એની વાત કરું ને તો સરે ખૂબ સરસ વાત કરીને એમાં હું એડ પણ કરીશ અમુક વસ્તુઓ, કે રાજસ્થાન જે છે ને એ બેટિંગ ઓર્ડર હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ હોય, ક્યાંક ને ક્યાંક થોડી વીક દેખાઈ રહે છે LSG ની સામે જો આપણે જોઈએ તો. કેમ, એનું કારણ શું છે? તો એક તો જેમ સરે કીધું ને કે બેટિંગ ઓર્ડર, હવે તમારો દારોમદાર જ ખાલી યશસ્વી જયસ્વાલ ઉપર હોય છે. સંજુ સેમસંગ ઇન્જરીઝથી સર્વાઈવ કરી રહ્યા છે. રિયાન પરાગ એઝ અ, જેમ કીધું ને કે રોંગ શોટ સિલેક્શન, એમનું એક સેટ ના થવું, એક પાર્ટનરશિપ ફિનિશિંગનો રોલ ના કરવો. એટલે રાજસ્થાનના જે બેટર્સ છે, નીતિશ રાણા એક મોટી ઇનિંગ પ્રયત્ન કરે છે નીતિશ રાણા કે એક બેટિંગ બિલ્ડ કરે, ફિનિશરનો રોલ કરે, યા તો એક સારી ઇનિંગ રમીને આપે, પણ એ પણ નિષ્ફળ જઈ રહ્યા છે. ધ્રુવ જુરેલ પણ એટલું કોન્ટ્રીબ્યુશન બેટિંગ સાઇડથી જોવા નથી મળ્યું. એટલે રાજસ્થાનની બેટિંગની વાત હોય, અને રાજસ્થાન રોયલ્સની જો હું બોલિંગની વાત કરું ને તો લાસ્ટ મેચમાં તમે જો સંદીપ શર્માની છેલ્લી ઓવરમાં 19 રન, અને જોફ્રા આર્ચર, તમારી પાસે જે બોલિંગ યુનિટ છે, પેસ હોય, હસરંગા, એટલે ક્યાંક બોલિંગ કોમ્બિનેશન રાજસ્થાનનું વીક જોવા મળી રહ્યું છે. એટલે રાજસ્થાન માટે આજની મેચ ચિંતાનો વિષય છે. જેમ સરે કહ્યું છે કે જો 180, 90, 200 ઉપર જો બેટિંગ ઓર્ડર નહીં ચાલે તો રાજસ્થાન સર્વાઈવ કરશે જીત માટે, યા તો પછી એમને ચમત્કાર બચાવે. અને LSG ની જયારે હું વાત કરું બેટિંગ ઓર્ડર થી લઈને બોલિંગ ઓર્ડર, તો તમે જો રિષભ પંત હવે ફોર્મમાં આવી રહ્યા છે, એડમ માર્કરમ, પૂરમ, અને જે એમના બડોની છે, જે LSG નું ઓપનિંગ પેરથી લઈને મિડલ ઓર્ડર છે, એક સારું એવું બેટિંગ યુનિટ જોવા મળી રહ્યું છે, સારા રન કરે છે. અને એમની બોલિંગ પણ જો તમે આવેશ ખાન રાઠીની વાત કરો, તમે આકાશદીપ છે, એટલે LSG ની બોલિંગ પણ સારી છે. રવિ બિશ્નોઈ ને તમે લઈ લો, એટલે એક યુનિટ તરીકે LSG, એક રિષભ પંત એઝ અ કેપ્ટન તરીકે, તો LSG ની ટીમ RR સામે આજે મને સ્ટ્રોંગ દેખાઈ રહી છે. પણ આ તો મેચ છે, એટલે જોવાનું એ રહેશે કે ઇવનિંગમાં રાજસ્થાન અને LSG ના સમીકરણો કેવા બદલાશે, કારણ કે રાજસ્થાન પાછું હોમ ગ્રાઉન્ડ ઉપર આજે રમી રહ્યું છે. એટલે જોવાનું એ છે કે આજે કયો ફેક્ટર છે જે રાજસ્થાનને આટલી એમની જે વીકનેસ જે આપણે જોઈ રહ્યા છે એ વીકનેસ ના જોવા મળે, અને ક્યાંક એવું ફેક્ટર કામ કરે કે LSG ને એ બેટિંગ ઓર્ડર શરૂઆતની બ્રેક થ્રુ અને વિકેટ મળી જાય છે, ઓપનિંગ પેરને તમે સસ્તામાં આઉટ કરી રાખો છો, તો ક્યાંક એ દબાવ, એ કંટ્રોલ ઓછો થાય અને RR 2 પોઈન્ટ લેવા માટે સક્ષમ થઈ શકે છે. જી બિલકુલ. અહીંયા અશોકજી, સમયનો અભાવ છે, પરંતુ આપણે મહત્વનો સવાલ જે આપણે વાત કરતા હોઈએ છીએ કે પોઈન્ટ ટેબલની અત્યારે શું સ્થિતિ છે, કારણ કે જે રીતે રોમાંચક સ્થિતિની વાત આપણે મેદાનની વાત કરી, તો પરંતુ અત્યારે પોઈન્ટ ટેબલની વાત કરી, કેટલું ઘમાસાણ અત્યારે પોઈન્ટ ટેબલ પર? જબરદસ્ત ઘમાસાણ છે. હમણાં જ આપણે જોયું કે જે રીતે ગુજરાત બીજા ક્રમે હતું તો હવે ત્રીજા ક્રમે ફેંકાયું, પંજાબ ગઈકાલે જીત્યું એટલે બીજા ક્રમે આવી ગયું. હવે વિચાર કરો કે એક મેચ રમાય છે એમાં ઉપર નીચે થઈ જાય છે. આ બંને ટીમો 10-10 પોઈન્ટ ઉપર છે, પંજાબ અને દિલ્હી. ત્યાર પછી તમારી પાસે ગુજરાત ટાઇટન્સ છે, બેંગ્લોર છે, લખનઉ છે. આ 3 ટીમો 8-8 પોઈન્ટ ઉપર છે. એટલે આજે ધારો કે ગુજરાત જીતે છે તો અગેન 2 પોઈન્ટ આવશે તો 10 પોઈન્ટ થશે. ઓછા નેટ રન રેટ થી, સારા નેટ રન રેટ થી બનાવશે તો નંબર 1 પણ થઈ શકે છે. એક જ મેચમાં જીત મેળવો તો કેટલી પરિસ્થિતિ છે. લખનઉ આજે સેકન્ડ મેચની અંદર જીતે તો એને પણ 10 પોઈન્ટ કરવાનો મોકો છે. તમારી પાસે KKR અને મુંબઈ 6 પોઈન્ટ ઉપર છે, પણ તે છતાંય મુંબઈ હજુ પણ એવી અપેક્ષા રાખે છે કે અમે પાછા કમબેક કરી શકીએ એમ છે. કઈ ખેલાડીઓને પણ એમણે લીધા છે. એ જ પ્રમાણે CSK છેલ્લા મીન્સ કે છેલ્લી 3 ટીમો છે 4-4 પોઈન્ટ વાળી એમાં છે, પણ એમાં પણ કઈક નવા ખેલાડીઓ આવી રહ્યા છે, એ લોકો પણ જીતવાનો પ્રયત્ન. ઘમાસાણ મજબૂત છે, એક વસ્તુ ચોક્કસ છે, છેલ્લી 3 ટીમો ભલે 4 પોઈન્ટ વાળી છે પણ એની જેવી તેવી માનવી નહીં, કારણ કે તમારે ઉપર
જવું હશે તો તમારો પગ ખેંચીને નીચે ઉતારવાનું કામ તો આ 3 ટીમો ચોક્કસ કરશે. એટલે તમારે બહુ કેરફુલ રહેવાનું છે અને જબરજસ્ત ઘમાસાણ અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર ચાલી રહ્યું. બિલકુલ, અને આજે કહીએ કે આજે આ બંને જે મેચો રમાશે અને આ બંને મેચો પોઈન્ટ ટેબલ પર જરૂરથી ઉથલપાથલ કરશે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અને આજે આશા રાખીએ કે આજની બંને મેચો હાઈ વોલ્ટેજ થાય, હાઈ સ્કોરિંગ મેચ થાય અને તમામ પ્રેક્ષકોને પણ પસંદ આવે તેવી આ મેચ રહે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપણને આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.